નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા, કેપ્ટન સૂર્યા થયા છે ઘાયલ। ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ઈજાગ્રસ્ત થયા છે। સૂર્યાને આ ઈજા ફિલ્ડિંગ કરતી વખતે થઈ છે। વાત એમ છે કે એક શોટ રોકવા માટે દોડતી વખતે સૂર્યાનો પગ લપસી ગયો હતો, જેના કારણે તેના પગમાં મચકોડ આવી ગઈ હતી। સૂર્યા એટલી પીડામાં હતો કે તે ખુદ મેદાનની બહાર ચાલીને જઈ શક્યો ન હતો। મેડિકલ સ્ટાફ તેને ઉપાડીને બહાર લઈ ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યાએ વિરાટનો રેકોર્ડ તોડ્યો છે। દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવના નામે એક નવી સિદ્ધિ નોંધાઈ છે। આ મેચ દરમિયાન તે T20માં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે। સૂર્યાના નામે હવે 120 છગ્ગા છે। તેણે વિરાટ કોહલીને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે। વિરાટના નામે 117 છગ્ગા નોંધાયેલા છે। રોહિત શર્મા 182 છગ્ગા સાથે નંબર 1 પર વિરાજમાન થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતા સાહિલ ખાનને સમન્સ પાઠવ્યું છે। મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં જાણીતા ફિલ્મ અભિનેતા સાહિલ ખાનને સમન્સ પાઠવવામાં આવ્યું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનને સમન્સ પાઠવ્યું છે। સેલની ટીમે અભિનેતા સાહિલ ખાનને શુક્રવારે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે। સાહિલને સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।